બોડી પાર્ટ ઓફ લોગિન લખેલું છે એ આપણે ઉડાડી દઈ. આ કોડ છે અહીંથી ડિલીટ થાય છે, એટલે કાંઈ નથી. અહીંયા કન્ટેનર હું મૂકી દઉં છું, એક એમ્પ્ટી કન્ટેનર. જ્યારે કાંઈ તમારે વિજેટ ન આપવું હોય કોઈ જગ્યાએ, તો તમે અહીંયા કન્ટેનર લખી નાખો એટલે તમને કાંઈ છે જે એમ્પ્ટી સ્પેસ છે એ ડિસ્પ્લે કરી શકશે. રેડી? હવે માની લો કે તમારે શું કહેવાય, એક કરતા વધારે ટેક્સ્ટ છે આની અંદર બતાવી છે. મારા બોડી પાર્ટની અંદર એક ટેક્સ્ટ બતાવી છે, તો હું અહીંયા શું લખી શકું? ચાઇલ્ડ ટેક્સ્ટ અહીંયા આપણે લખી છે ચાઇલ્ડ ઓફ ટેક્સ્ટ વિજેટ. અહીંયા આવી ગયું ચાઇલ્ડ ઓફ ટેક્સ્ટ વિજેટ. આને છે આપણે થોડીક સાઇઝ છે વધારી, ટેક્સ્ટની સાઇઝ. મારે ટેક્સ્ટની સાઇઝ જો ટેક્સ્ટમાં આપવી હોય તો સ્ટાઇલ નામની પ્રોપર્ટી છે, એની અંદર ટેક્સ્ટ સ્ટાઇલ ક્લાસનું ઓબ્જેક્ટ આપવાનું. સ્ટાઇલની અંદર આપણે આપશું ટેક્સ્ટ સ્ટાઇલનો ઓબ્જેક્ટ. એમાં ફોન્ટ સાઇઝ 24, કંટ્રોલ S એટલે એની ફોન્ટની સાઇઝ એ વધી ગઈ. બોલ્ડ કરવા હશે તો ફોન્ટ વેઇટ ડોટ બોલ્ડ. એક આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન. રેડી? હવે માની લો કે મારે આ ચાઇલ્ડ ઓફ ટેક્સ્ટ વિજેટ લખેલું છે એની નીચે લખવું છે ધીસ ઇઝ અ સેકન્ડ ચાઇલ્ડ અથવા ધીસ ઇઝ અ સેકન્ડ ટેક્સ્ટ. આવું મારે લખવું છે. ચાઇલ્ડ ઓફ ટેક્સ્ટ વિજેટ એની નીચે લખવું છે સેકન્ડ ચાઇલ્ડ. તો આપણી પાસે એવું કયું વિજેટ છે કે જે એવું લખવા દે? એવું ડાયરેક્ટ કોઈ વિજેટ નથી, કારણ કે આ તો એક સિંગલ ચાઇલ્ડ જ છે, સપોર્ટ કરે છે. ટેક્સ્ટની અંદર તો કઈ ચાઇલ્ડ પ્રોપર્ટી છે જ નહીં. તો મારે શું કરવું પડે? આ ટેક્સ્ટ વિજેટ જે છે આને આપણે કરી લઈ કટ, અને કન્ટેનરની અંદર અહીંયા હું લખું છું કોલમ, અને આ કોલમની અંદર ચિલ્ડ્રન આવી ગયું. જો ઇટ મીન્સ મોર ધેન વન ચાઇલ્ડ છે, આવડું આ ડિસ્પ્લે કરી દેશે તમને. અહીંયા હું લખું છું સેકન્ડ ચાઇલ્ડ ઓફ કોલમ, અને અહીંયા લખી નાખી ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ કોલમ. આવી ગયું ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ કોલમ, સેકન્ડ ચાઇલ્ડ ઓફ કોલમ. એવું જરૂરી છે કે કન્ટેનરની અંદર જ આપવું? ના, અહીંયા તમે ડાયરેક્ટ બહાર લખી શકો. આ કોલમને કટ કર્યું અહીંથી અને અહીંયા પેસ્ટ કરી દીધું એટલે કોલમ આવ્યું. હવે પાછું ડિસ્પ્લે કરશે તો એજ ઇટ ઇઝ ડિસ્પ્લે કરશે. આમાં ભૂલ ક્યાં છે? આમાં હજી કંઈક વધારાનું એડ કરવાની જરૂર ક્યાં લાગે છે? આ દેખાય છે એમાં કંઈ તમને એવું લાગે છે? હા, ફર્સ્ટ પછી સ્પેસ આવી. શું કામ? કારણ કે આની જે લેન્થ છે, આની જે વિડ્થ છે એના કરતા વિડ્થ છે એ નાની છે. તો આ ક્યુ અલાઈન થયું છે? સેન્ટર અલાઈન. શું કામ? કારણ કે જો આ એન પછી એને જગ્યા મૂકી. જો એ જગ્યા ન મૂકવાની હોત તો ત્યાં અડી, રાઈટ અલાઈન હોત તો એ રાઈટ હેન્ડ સાઈડ અડી ગયું હોત. પણ હવે મારે એવું કરવું છે કે કોલમની અંદર જેટલા પણ વિજેટ આવે એ બધા જ છે એ લેફ્ટ અલાઈન હોવા જોઈએ. જો મારે બધાને લેફ્ટ અલાઈન કરવા હશે તો કોલમની અંદર એક એવી પ્રોપર્ટી છે મેઇન એક્સિસ અલાઇનમેન્ટ અને ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ. હવે આ જે પ્રોપર્ટી છે ને એકવાર શાંતિથી સમજી લેજો. આપણે રો એટલે કેવું નક્કી કર્યું?
રો એટલે શું નક્કી કર્યું કે હોરિઝોન્ટલી સેટ કરશે, કોલમ એટલે બધા વિજેટને વર્ટિકલી સેટ કરશે. એટલે રો એટલે હોરિઝોન્ટલમાં બધાને સેટ કરે તો આપણે એને એક્સ એક્સિસ ગણી શકીએ, અને કોલમ એટલે વર્ટિકલ બધાને સેટ કરતું હોય તો આપણે એને વાય એક્સિસ ગણી શકીએ. હવે એક્સ ને છે ક્રોસ કોણ કરે? એક્સ એક્સિસ હોય, આડી લાઈન હોય તો એને ક્રોસ કોણ કરી જાય? ઊભી લાઈન, મતલબ વાય એક્સિસ, મતલબ કોલમ. તો જ્યારે તમે કોલમમાં ક્રોસ એક્સિસ લખો છો તો એ ક્યુ થાય? રો. અને મેઇન એક્સિસ લખો છો તો ક્યુ થાય? કોલમ. કોલમની અંદર આમની ઓપોઝિટ સાઈડ છે રો. જ્યારે તમે રોમાં મેઇન એક્સિસ લખો છો તો ત્યારે છે એ ક્યુ છે? એક્સ એક્સિસ રો, અને એનું ક્રોસ એક્સિસ છે એ વાય થશે, ધેટ ઇઝ કોલમ. ક્લિયર? હવે આનું જે ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ જે છે એ તમને લેફ્ટ ટુ રાઈટ સેટ કરવાનું કહેશે કે ટોપ ટુ બોટમ સેટ કરવાનું કહેશે? કોલમનું ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ એટલે શું થયું? રો એક્સ એક્સિસ. હવે તમારે એક્સ એક્સિસમાં છે અલાઇનમેન્ટ ચેન્જ કરવું છે કે વાય એક્સિસમાં છે ચેન્જ કરવું છે? એક્સ એક્સિસમાં. જેટલું પણ આવે વેલ્યુ, જેટલા પણ વિજેટ્સ આવે એ બધા લેફ્ટ અલાઇન કરવા છે. તો હું ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટમાં લખીશ, ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટમાં લખીશ ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ. રેગ્યુલર લેફ્ટ હેન્ડ સાઈડ. એવી જ રીતના એક છે મેઇન એક્સિસ અલાઇનમેન્ટ. માની લ્યો કે મારે આને સેન્ટર અલાઇન કરવું હોય, જેટલા પણ વિજેટ્સ આવે એ કોલમમાં સેન્ટર અલાઇન થવા જોઈએ, તો અહીંયા કયું લખવું પડે? કોલમનું છે મેઇન ક્યુ છે? વાય. મારે છે વાયમાં સેન્ટર અલાઇન કરવું છે તો મેઇન એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સેન્ટર. આ નવું છે આખું કે તમે આ શોર્ટ હેન્ડ એક્સપ્રેશન થી લખી શકો. અહીંયા એકચ્યુઅલમાં શું લખવાનું આવે નકર? મેઇન એક્સિસ અલાઇનમેન્ટ આખું લખવું પડે, મેઇન એક્સિસ અલાઇનમેન્ટ. પણ હવે શોર્ટ હેન્ડ એક્સપ્રેશન છે, ડાર્ટમાં સપોર્ટ કરે છે, એટલે ઉડવા તમે નો લખો અને શોર્ટમાં લખી નાખો તો ચાલે. ડોટ સ્ટાર્ટ એટલે ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સ્ટાર્ટ, અને ડોટ સેન્ટર એટલે મેઇન એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સેન્ટર. આમાં તમને કઈ નવું? અહીંયા હવે સ્ટાર્ટની બદલે હું કરું છું સેન્ટર, કંટ્રોલ એસ, નો આવી. હવે અહીંથી આ કોલમ કાઢી અને આ રો લખી નાખું છું અહીંયા ખાલી. બાકી બધી જ પ્રોપર્ટી સેમ છે. કંટ્રોલ એસ. એને પહેલા તો આ વીકમાં સેટ થવા માટે જગ્યા જ ન મળી, કારણ કે પેલું હજી કમ્પ્લીટ થાય પછી બીજાને કમ્પ્લીટ થવા માટે અહીંયા જગ્યા હજી બાકી છે. પણ અહીંયા સેન્ટર આપ્યું છે તો અહીંયા સેન્ટરમાં વહી જવું જોઈએ ને, એ તો ગયું નહીં. તો હવે શું કરવાનું? હું આને જો પહેલા તો એરર કેવી આવે એ જોઈ લઈએ. રેન્ડર ફ્લેક્સ ઓવરફ્લોડ બાય 80 પિક્સેલ ઓન ધ રાઈટ. એને પરફેક્ટ કહી દીધું છે. આ એરર તમે વાંચો એટલે એને પરફેક્ટ એરર સમજાવી દીધી કે રેન્ડર થવા માટે જ્યારે જાય છે વિજેટ ત્યારે રાઈટ હેન્ડ સાઈડમાં 80 પિક્સેલ ઓછા પડે છે. 80 પિક્સેલ ઓછા પડે છે એને લીધે છે એ આવી એરર તમને ડિસ્પ્લેમાં આવે છે. રેડી? ક્લિયર? આમાં કઈ કન્ફ્યુઝન નહીં. હવે આને તમારે એવું કરવું હોય કે જેવું આ ઓવરફ્લો થાય, જો અત્યારે આ સ્ક્રોલ નથી થતું. ઓહો, અહીંયા છે માની લો કે તમારે જો અત્યારે સ્ક્રોલ નથી થતું, આને સ્ક્રોલ કરવાની ટ્રાય કરું, મારે જોવું છે કે શું લખેલું છે. હવે આ સ્ક્રોલ નથી થતું તો આની અંદર હું ખાલી આને એક વિજેટ છે, આપણે જો કે નેક્સ્ટ યુનિટમાં છે છતાંય
આને હું મૂકી દઉં, રેપ કરાવી દઉં સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂમાં, અને આને હું રન કરાવું. બંધ કરીને ચાલુ કરવું પડશે. જો અહીંયા મેં શું આપેલું છે? સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ. હવે શું થશે કે આ જગ્યા છે એને સ્ક્રોલ થવા દેશે. રેડી? લે બાય ડિફોલ્ટ જો તમે અહીંયા કઈ નહીં આપો તો એ છે વર્ટિકલ સ્ક્રોલ થવા માટે સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ બન્યું છે. પણ તમે એને સ્ક્રોલ ડિરેક્શન આપશો સ્ક્રોલ ડિરેક્શન નો જો ઓબ્જેક્ટ નથી બનતો એનો મતલબ શું થયું? એ આઈધર ઇનમ છે ઓર એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે. સોરી, હોરિઝોન્ટલ એક્સિસ ડોર હોરિઝોન્ટલ આપશો એટલે જો એરર હોય ગઈ એનો મતલબ હવે આ સ્ક્રોલ થઈ શકે છે. એક્સિસ નો ઓબ્જેક્ટ તો નથી જ બનતો. અને જો અહીંયા ઈ લખેલું આવે તમને દેખાતું હોય તો ઈ મીન્સ ઇનમ. ઇનમ એટલે અહીંયા મારે જોઈ છે શું? આ સિંગલ ચાઇલ્ડ સ્ક્રોલ વ્યૂ અત્યારે કાઢી નાખ્યા તો આપણે ટેમ્પરરી લીધું છે. હવે મારે એવું જોઈએ છે કે આ બે જે ટેક્સ્ટ છે ને, બે ટેક્સ્ટ જો અહીંયા પૂરી થાય છે, આ બે ટેક્સ્ટ જે પૂરી થાય છે એની વચ્ચે થોડીક જગ્યા મૂકવી છે. હવે જે પેલું ટેક્સ્ટ જે છે એ કમ્પ્લીટ થાય છે અને બીજું ટેક્સ્ટ ચાલુ થાય છે, એની વચ્ચે 5 પિક્સેલની મારે જગ્યા મૂકવી છે. તો હું શું કરીશ? અહીંયા એક સાઇઝ બોક્સ નામનું વિજેટ આવે છે. સાઇઝ બોક્સ. હવે અહીંયા બે જે છે એ રો ની અંદર પડ્યા છે. બે વિજેટ રો ની અંદર પડ્યા છે એટલે લેફ્ટ ટુ રાઈટ સિક્વન્સમાં પડ્યા છે. તો હું અહીંયા વિથ આપીશ, વિથ 5. એટલે જો થોડીક જગ્યા મૂકી, અને વિઝિબલ મૂકવી હોય તો 50 મૂકી દે એટલે આપણને દેખાય. જો બે વચ્ચે એને 50 પિક્સેલની જગ્યા મૂકી દીધી. અગેન એને 5 કરી નાખું અને અહીંયા કોલમ કરીશ તો એ ઇફેક્ટ આવશે કે નહીં આવે? હું અહીંયા મૂકું છું કોલમ, કાંઈ એની ઇફેક્ટ દેખાતી નથી. 500 કરી, કાંઈ છે ઇફેક્ટ આવી? હા, એક ઇફેક્ટ આવી કે થોડું જે લેફ્ટ હેન્ડ સાઈડ અડેલું હતું એની જગ્યાએ થોડું છે એ સેન્ટર હવે વધારે લાગે છે. પણ એ સાઇઝ બોક્સની વિથ વધી ગઈ એટલે કોલમની અંદર જે સાઇઝ બોક્સ છે એ સાઇઝ બોક્સની વિથ 500 થઈ એટલે ઓટોમેટિક કોલમની વિથ 500 થઈ. અને કોલમની વિથ 500 થઈ એટલે કોલમના જે વિજેટ્સ હતા એ સેન્ટર આપણે આપ્યું એટલે એના સેન્ટરમાં જે સેટ થઈ ગયા. પણ અહીંયા તો મારે બે વિજેટ વચ્ચે છે એ વિથ નો આપવાની, અહીંયા શું આપવાની હોય? હાઈટ. તો અહીંયા છે 5 કરી નાખું, પાછું 50 કરી નાખું એટલે દેખાય, અને અહીંયા કરી નાખું છું હાઈટ. થઈ ગઈ વિઝિબલ હાઈટ છે એ ડિસ્પ્લે થાય છે. આપણે છે અત્યારે બીજી વસ્તુ. હવે મારે એવું કરવું છે કે આ ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ કોલમ છે ને, આ બે ને છે ને આના ભાગ આપી દેવા. આનો જે ટોટલ ભાગ છે ને એમાંથી બે ભાગ પડે. પહેલો ભાગ ફર્સ્ટ ચાઇલ્ડ ને મળે, બીજો ભાગ છે એ સેકન્ડ ચાઇલ્ડ ને મળે. પણ ઇક્વલ પાર્ટીશન થવું જોઈએ. તો આપણી પાસે એક એવું વિજેટ છે કે જે આવા વિજેટ્સ હોય, મલ્ટી ચાઇલ્ડ વિજેટ, રો કોલમ, એના ભાગ પાડવાનું કામ કરે. એનું નામ છે એક્સપાન્ડેડ વિજેટ. હવે અહીંયા હું મૂકીશ પેલું એક્સપાન્ડેડ વિજેટ. એમાં છે હું આ ટેક્સ્ટ વિજેટ છે એ આપી દઉં છું.
કોમા કરવાનું રહી ગયું એટલે and થઈ ગયું. આ કોલમની હાઈટના છે બે ભાગ પડ્યા. આખી કોલમની હાઈટના બે ભાગ પડ્યા. પહેલો ભાગ છે આ ફર્સ્ટ ચાઇલ્ડને મળ્યો, સેકન્ડ ભાગ છે એ સેકન્ડ ચાઇલ્ડ. જો એની અંદર મારે એને સેન્ટરમાં લઈ જવું હોય તો હવે તો આપણું કોલમની બહાર વયું. હવે કોલમની અંદર છે બે જે વિજેટ છે એ ક્યાં છે? પહેલા બે ટેક્સ વિજેટ હતા, એના બદલે કોલમની અંદર જે છે આ બે એક્સપાન્ડેડ એ વિજેટ. એટલે કોલમમાં જે તમે પ્રોપર્ટી સેટ કરો છો આ જે કોલમની અંદર ક્રોસ એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સેન્ટર, મેઇન એક્સિસ અલાઇનમેન્ટ ડોટ સેન્ટર, એ પ્રોપર્ટીઝ આ એક્સપાન્ડેડ ને મળે, નહીં કે એની અંદરના ટેક્સ્ટ છે એને. સમજાણું કે નો સમજાણું? જો એની અંદરના ચાઇલ્ડની આ જે સેન્ટર વાળી પ્રોપર્ટી છે અપ્લાય થતી હોત તો ઓટોમેટિક અવડવાય છે સેન્ટરમાં. આવડવા તો સેન્ટરમાં આવ્યું નથી, તો હવે એને સેન્ટરમાં લઈ આવવું હોય તો શું કરવાનું? આપણી પાસે કઈ એવું છે કે જેનાથી સેન્ટરમાં આવી જાય? એક્સપાન્ડેડ ની પ્રોપર્ટી જોઈએ કઈ છે? એમાં તો કઈ છે ને, એમાં ફ્લેક્સ છે. તો મારે શું સેન્ટર વિજેટ નો યુઝ કરવો. જ્યારે કોઈ એવી પ્રોપર્ટી નો અલાઇનમેન્ટ નો હોય, કાંઈ નો હોય એના પેરેન્ટ પાસે, તો ફરજિયાત તમારે આ જે ટેક્સ વિજેટ એનું જે ચાઇલ્ડ વિજેટ છે એને તમારે સેન્ટર વિજેટમાં રેપ કરાવવું પડે. થઈ ગયું? અને આ સેમ પ્રોપર્ટી છે એ આમાંય છે અપ્લાય કરવાની રહેશે. રેડી? ક્લિયર? આમાં કઈ કન્ફ્યુઝન ક્વેરી જેવું છે? તમે કોલમને હવે આને શું કરો છો તમે? સેન્ટરમાં તમે રેપ કર્યું તો આ પ્રોપર્ટી છે એ આમાં લાગુ નહીં પડે, આમાં લાગુ પડશે. ક્લિયર? હવે આને હું કોલમમાંથી રો કરી નાખું અહીંયા તો શું થશે? એક કામ કરી, આ બે પાર્ટીશન છે ને એની વચ્ચે એક ડિવાઈડર એડ કરી. કલર્સ ડોટ ગ્રે. હાઈટ 1. કલર ઈ જેનું છે કેમ આવતો નથી? દેખાય? ઇશ્યુ તમારે પરસિસ્ટ થતો હોય ને તો એકવાર અહીંથી ફાઇલમાં જઈ ઇનવેલિડેટ કેસીસ એન્ડ રિસ્ટાર્ટ કરશો એટલે વહી જશે. કેસ છે એ ક્લિયર થશે એટલે બધી પાછું પ્રોપર ચાલવા મળશે. અત્યારે આ કંઈક ઇશ્યુ એના લીધે જ છે, કેસનો ઇશ્યુ છે, એના લીધે પ્રોપર દેખાતું નથી આપણને.
પણ અહીંયા જે આ બે ભાગ છે એ બે ભાગ આપણને દેખાય છે, વચમાં એનું ડિવાઈડર દેખાય છે. હવે મારે શું કરવું છે કે જે પેલો ચાઇલ્ડ છે ને એને મારે બધી પ્રોપર્ટી નથી આપવી. ટોટલ આના કેટલા ભાગ પડ્યા છે? 2. હવે મારે ટોટલ 3 ભાગ પાડવા છે. એમાંથી 2 ભાગ જે છે એ સેકન્ડ ચાઇલ્ડને આપવો છે અને એક જ ભાગ છે એ ફર્સ્ટ ચાઇલ્ડને આપવો છે. તો ત્યાં તમારે અહીંયા કેવું પડશે કે ભાઈ અવળું આ જે એક્સપાન્ડેડ છે એને કેટલા ભાગ આપવાના છે? 2. એટલે 2 આના અને આમાં કાંઈ નહીં આપો ને, અહીંયા કાંઈ નહીં આપો પેલામાં, તો એ ઓટોમેટિક 1 લઈ લેશે. જ્યારે પણ એક્સપાન્ડેડમાં તમે કઈ ફ્લેક્સ પાસ નથી કરતા ત્યારે એની ડિફોલ્ટ વેલ્યુ 1 હોય છે. અને ખાલી 2 ને 2 છે એ સેકન્ડ ને મળશે. થઈ ગયું? ડિવાઈડર આવી ગયું. અત્યારે એને કાઢી નાખી એટલે આપણને હવે રો વાળું છે કરી નાખી. કોલમની જગ્યાએ હવે હું રો કરીશ તો શું થવું જોઈએ? હા, હવે જે પાર્ટીશન છે એ કોલમનું થાય છે એની જગ્યાએ વાય એક્સિસ નું વર્ટિકલ સ્પેસ નું જે પાર્ટીશન થાય છે એની જગ્યાએ હોરિઝોન્ટલ એક્સ એક્સિસ નું છે પાર્ટીશન થવા મળશે. થઈ ગયું? ક્લિયર? 70% કે 60% ક્લિયર થઈ છે. તમે ઇમ્પ્લિમેન્ટ કરશો એટલે 100% છે ક્લિયર થઈ જશે. પણ જો તમે જાતે ઇમ્પ્લિમેન્ટ કરશો તો, અત્યારે વાતું કરશો ને પછી નહીં કરો ત્યારે છે નહીં તમે સમજો તો નહીં થાય. લાસ્ટ ગર્લ્સમાં વાતું કરશો તો નહીં થાય ભેગું, વાતું નહીં કરો તો જ ભેગું થાય. અહીંયા સુધીનું ક્લિયર? હવે આને આપણે ઇમેજમાં છે મૂકીએ. આ જે ટેક્સ્ટ છે હવે મારે એવું જોઈએ છે ઉપર છે અહીંયા આને જે ફ્લેક્સ કાઢી નાખશું એટલે 2 ભાગ થઈ ગયા. રો માંથી હું કોલમ કરી નાખું છું. થઈ ગયું? હવે મારે એવું જોઈએ છે કે અહીંયા ઉપર છે ઇમેજ આવી જોઈએ અને નીચે ટેક્સ્ટ આવી જોઈએ. તો હું શું કરીશ? હું ટેક્સ્ટ ઉપર અલ્ટર એન્ટર મારીને કોલમ લઉં છું. રેડી? પણ કોલમ જે છે એ કેટલી બે હાઈટ લેશે? આપણે આની પહેલા હતી સ્કેફોલ્ડ ની અંદર કોલમ મૂક્યું તો એને કેટલી હાઈટ લઈ લીધી હતી? બધી જેટલી સ્ક્રીન ની હતી, કારણ કે એનું પેરેન્ટ હતું. હવે અહીંયા આ કોલમ નું પેરેન્ટ કોણ છે? સેન્ટર. એનું પેરેન્ટ કોણ છે? એક્સપાન્ડેડ. એક્સપાન્ડેડ ની જેટલી હાઈટ છે એટલી છે કોણ લઈ લેશે? ફર્સ્ટ ચાઇલ્ડ. આવું થવું જોઈએ. થઈ ગયું? જેવું આમાં લીધું એટલે શું થયું? આ ટેક્સ્ટ છે આ કોલમની હાઈટમાં ટોપની અંદર છે એ સેટ થઈ ગયું. સેન્ટર અલગ. હવે મારે અહીંયા શું મૂકવું છે? ઇમેજ. એક ઇમેજ નામનું વિજેટ છે, ઇમેજ ડોટ અસેટ ઇમેજ. જો તમારી ફાઇલ છે એ અસેટ ફોલ્ડરમાં પડી હોય, જો તમારી ફાઇલ છે ઇમેજની ફાઇલ એ મેમરી કાર્ડમાં પડી હોય, જો તમારી ફાઇલ છે એ નેટવર્ક એટલે કે ક્યાંક યુઆરએલ ઉપર ક્લાઉડમાં છે ક્યાંક પડી હોય, તો પણ તમે આવી રીતના અલગ અલગ ઇમેજના વેરિયન્ટ છે એનો યુઝ કરીને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. પહેલા આપણે લોકલ ઇમેજ છે એ લઈએ. ડાઉનલોડ નામની એક મેં ઇમેજ ડાઉનલોડ કરી છે. હવે અસેટ્સ માંથી મારે જોઈએ છે તો અહીંયા ક્યાંય અસેટ્સ નામનું ફોલ્ડર નથી. મારે અસેટ્સ નામનું ફોલ્ડર ક્રિએટ કરવા માટે જે આ MADF462026 લખેલું છે એની ઉપર હું રાઈટ ક્લિક કરું છું, એમાં ન્યૂ કરું છું, એમાં ડિરેક્ટરી ઉપર ક્લિક કરું છું અને ASSETS અસેટ્સ નામનું ફોલ્ડર બનાવું છું એટલે અસેટ્સ નામનું ફોલ્ડર ત્યાં બની જાય છે. હવે અસેટ્સ ની અંદર પાછું હું એક ફોલ્ડર બનાવું છું જેનું નામ આપું છું ઇમેજીસ. અને આ ઇમેજીસ ની અંદર છે હું આ ડાઉનલોડ વાળી ઇમેજને પેસ્ટ કરું છું એટલે જો અહીંયા આવી ગયું. ઓકે, અહીંયા છે ઇમેજ આવી ગઈ.
આ ઇમેજને મારે ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ કોલમની ઉપર બતાવી છે, પણ આ ઇમેજ તો બહારના એન્વાયરમેન્ટમાંથી આવ્યું છે. આ છે એ કન્ટેનમેન્ટ ઝોન છે. કોઈને કોરોના થયો હોય એટલે 15 દિવસ શેમાં રાખે? ક્વોરન્ટાઇન કરે, એને પેલા ચેક કરે. ક્વોરન્ટાઇન બહારના એન્વાયરમેન્ટમાંથી કોઈ બબલમાં એન્ટર થાય તો પેલા ક્વોરન્ટાઇન થાય, મતલબ એની એન્ટ્રી થાય સરકારી ચોપડે બધે, પછી જ છે એ ક્વોરન્ટાઇન થઈ જાય. સેમ વસ્તુ એવી જ છે કે આપણું જે download.jpg છે એ તો બહારના એન્વાયરમેન્ટમાંથી આપણે આમાં પેસ્ટ કર્યું, એ તો પહેલેથી આમાં હતું નહીં. તો આ આપણા કોડને કોઈને ખબર જ નથી કે અસેટ્સ નામનું એક અસેટ્સ નામનું ફોલ્ડર બન્યું અને આ ઇમેજીસ નામનું ફોલ્ડર બન્યું અને એની અંદર એક ઇમેજ પડી. તો તમારે શું કરવું પડે? આ એક રજિસ્ટ્રી ફાઇલ છે, pubspec.yaml જે છે એ એક રજિસ્ટ્રી ફાઇલ છે. બહારના એન્વાયરમેન્ટમાંથી કોઈ આવે તો એને પેલા અહીંયા રજિસ્ટર થવું પડે. અહીંયા આપેલું જ છે અસેટ્સ. હવે રજિસ્ટર કરવાનું હોય તો રજિસ્ટર કરવાની કંઈક મેથડ ફિક્સ હોય કે અહીંયા જ લખવાનું, એનું નામ અહીંયા લખવાનું, અહીંયા એનો પાથ આપવાનો, બધું. તો આ જે YAML ફાઇલ છે ને એ ઇન્ડેન્ટ સ્પેસ ઉપર વર્ક કરે છે. ઇન્ડેન્ટ સ્પેસ ઉપર વર્ક કરે છે. તમારે અસેટ્સ ને ઓલવેઝ એના પેરેન્ટ કરતા 2 સ્પેસ છે મૂકીને વર્ક કરશે. એટલે હાવ લેફ્ટ આગળ અડાડી દીધું. આનું પેરેન્ટ કોણ છે? તો કે આ ફ્લટર. તો અસેટ છે એ ફ્લટરના 2 સ્પેસ ઉપર આવશે, એટલે પહેલી સ્પેસ અને બીજી સ્પેસ. રેડી? હવે એની અંદર જે ઇમેજીસના પાથ હશે એ પણ શું હોવા જોઈએ? અસેટ્સ થી 2 સ્પેસ 1 2, એના પછી ડેશ આવશે ને પછી આપણી પાસે કયો છે ઇમેજ છે? તો કે આ ઇમેજીસ ની અંદર જ બધી હું ઇમેજીસ મૂકીશ. એટલે અહીંયાથી રાઈટ ક્લિક કરીશ, ઇમેજીસ ઉપર રાઈટ ક્લિક, કોપી પાથ / રેફરન્સીસ એની ઉપર ક્લિક કરીશ અને એબ્સોલ્યુટ પાથ નહીં પણ પાથ ફ્રોમ કન્ટેન્ટ રૂટ આની ઉપર ક્લિક કરીશ એટલે કોપી થઈ જશે અને અહીંયા પેસ્ટ કરી દઈશ અને એક છે વધારાનો સ્લેશ કરી દઈશ. એટલે હવે ઇમેજીસ ની અંદર જેટલી પણ ફાઇલ છે બાય ડિફોલ્ટ બધી રજીસ્ટર થઈ જશે. હવે શું કરવાનું છે? જ્યારે પણ તમે આ ફાઇલમાં કાંઈ પણ ચેન્જ કરો એટલે પબ ગેટ કરશો પછી જ એની રજીસ્ટ્રી થશે, ત્યાં સુધી નહીં થાય. થઈ ગયું, રજીસ્ટર થઈ ગયું. હવે આગળ વધવાનું છે. અહીંયા આપણે જોઈએ છે ઇમેજ, પણ અસેટ્સમાંથી જોઈએ છે એટલે હું લખું છું image.asset અને અહીંયા પાથ આપવાનો. કેનો? તો કે ઇમેજનો. તો હવે મારે આ ઇમેજીસની ફોલ્ડરની અંદર આજે download.jpg લખ્યું છે ને એનો પાથ જોઈએ છે. અગેન એની ઉપર મેં રાઈટ ક્લિક કર્યું, કોપી પાથ / રેફરન્સ, કોપી પાથ ફ્રોમ કન્ટેન્ટ રૂટ એ કોપી કરીશ, અહીંયા આપી દઈશ. હવે એકવાર મેં આખું પોપ ગેટ કર્યું છે એટલે આને બંધ કરી દઈશ અને નવેસરથી ફ્રોમ ધ બિગિનિંગ છે હું રન કરાવીશ. આવી ગઈ ઇમેજ. આને આ ઇમેજ જે છે એ અહીંયા આપવી હોય તો પાછું આને મારે કેમાં લઈ જવું પડે? કોલમ. આવી ગયું? ક્લિયર બધાની ઇમેજ? પણ અહીંયા છે મારે આ ઇમેજ આપી છે, અહીંયા મારે અસેટ્સ વાળી નથી આપવી. મારે ત્યાં તો ક્લાઉડ વાળી, મારી પાસે ઇન્ટરનેટમાં કોઈ ઇમેજ છે આવડિયા છે ઇમેજ આપવી છે. આ જોઈએ ચાલે કે નહીં. image.network અને URL છે આની અંદર આપ્યું છે. એનું કારણ એ છે કે આ ડેટા વાળી છે, આપણે પ્રોપર URL વાળી એક ઇમેજ જોશે. આપણે અનસ્પ્લાશ માંથી એક લઈ, ઓપન ઇમેજ ઇન ન્યુ ટેબ. ઓકે, આ છે HTTPS વાળી આવી. આને છે પેસ્ટ કરી આવી ગઈ, પણ એની સાઈઝ બહુ મોટી છે
એટલે જ અહીંયા સેટ નથી થતી. તો મારે શું કરવું જોઈએ હવે? માની લ્યો કે અહીંયા હું કંઈક હાઈટ ને વિથ આપવા જાઉં છું. આની હાઈટ આપી દઉં છું 200. તો આવું આવ્યું. હવે મારે એવું કરવું છે કે આ આખી વિથ અને આ આખી હાઈટ લઈ લઈએ. આને સેટ થવા માટે જેટલી જગ્યા જોતી હોય એટલી રી લે. આને સેટ થવા મતલબ આ ટેક્સને સેટ થવા માટે જેટલી જગ્યા જોતી હોય એટલી લે. બાકી બધીની જેટલી પણ જે હાઈટ વિથ વધે એ બધી આને મળી જવી જોઈએ. તો મારે શું કરવું જોઈએ? ઇમેજને મારે એક્સપાન્ડેડમાં વ્રેપ કરાવી દેવી જોઈએ. એટલે હું શું કરીશ? આ જે ઇમેજ છે એને વ્રેપ કરાવીશ કેમાં? તો કે એક્સપાન્ડેડ. આવી ગયું. ભલે દેખાતી નથી ફૂલ હાઈટ વિથમાં, પણ આવી ગઈ છે. એવી જ રીતના હું આને અહીંથી કાઢી નાખીશ અને શું કરીશ? આને કરીશ હું એક્સપાન્ડેડ. થઈ ગઈ. હવે એવું તે મારે શું કરવું જોઈએ જેનાથી આ પૂરેપૂરી હાઈટ વિથ છે એ લઈ લે? તો જોઈએ અહીંયા ફિટ નામની પ્રોપર્ટી છે. બોક્સ ફિટ ની અંદર બોક્સ ફિટ ડોટ ફિલ આવું આપી જોઈએ. થાય છે તો થઈ ગઈ. સેમ આવડવાઈ થઈ જવી જોઈએ. બોક્સ ફિટ ડોટ ફિલ. આ નો થઈ. શું કામ? હાઈટ થઈ ગઈ છે, વિથ નથી થઈ. શું કામ? કારણ કે પોર્ટ્રેટ ઇમેજ છે. મારે ધરાર એને જે કરાવી દેવી હોય ને તો એક ફિટ વિથ છે ઈ ટ્રાય કરી તોય કઈ નથી થતું. પણ હવે મને ખબર પડી ગઈ કે હવે કાંઈ પણ થાય ને કવર નો થઈ. હા, શું કામ નહીં થઈ હોય? કવર થી તો હોય જ જાય છે, પણ નથી થઈ. તોય આપણે કોઈ એક છે એવી ઇમેજ ગોતી જે પોર્ટ્રેટ નો હોય. આ ઇમેજ ને છે આપણે આને અપ્લાય કરી. તમે ઇમ્યુલેટરમાં રન કરતા હશો ને ત્યારે ઘણી વાર એવું થશે કે કેસ છે એ વારે ઘડીએ ભરાઈ જતું હોય છે. એટલે વારે ઘડીએ તમારે ઇનવેલિડેટ કેસીસ એન્ડ રિસ્ટાર્ટ છે કરતું રહેવું પડશે. કેસ ફેલ થઈ ગઈ. બીજી ઇમેજ છે અહીંયા હવે આવી ગઈ. હવે ત્રીજો પાર્ટ છે. ધેટ ઇઝ આ જે ટેક્સ્ટ લખેલી આવે છે એ ઇમેજની ઉપર જ અબવ ધ ઇમેજ અને બોટમમાં જ આવી છે. અબવ ધ ઇમેજ અને એની ઇમેજના બોટમમાં. તો હવે શું કરશું એના માટે? જ્યારે લેયરિંગ કરવું છે, બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ છે, ફોરગ્રાઉન્ડની ઉપર ટેક્સ્ટ છે, મતલબ લેયર્સ ક્રિએટ થયા છે. આવું લેયરિંગ તમે ઓનલી એન્ડ ઓનલી સ્ટેકની મદદથી કરી શકશો. અહીંયા આપી દઈ સ્ટેક. પણ જે આ સ્ટેકની અંદર છે ને એક્સપાન્ડેડ કામ નહીં આવે. ઈ છે ઈ એરર કરશે. જો છે આવે છે એરર. એટલે આપણે એક્સપાન્ડેડ ને કાઢી નાખશું એટલે એરર છે ઈ નીકળી જશે. હવે આમાં ફિટ ડોટ બોક્સ ફિટ આપ્યું છે, કવર આપ્યું, બધું આપ્યું, તો આ થતું નથી.
તો હવે તમારે સ્ટેકની એક પ્રોપર્ટી છે ફિટ સ્ટેક ફિટ ડોટ એક્સપાન્ડ. સેમ એજ પ્રોપર્ટી અહીંયા આપવી પડશે ફિટ સ્ટેક ફિટ ડોટ એક્સપાન્ડ. અગેન સ્ટેક ફિટ શું છે તો કે enum છે. થઈ ગયું. હવે મારે ટેક્સ્ટ જોઈએ છે એ ક્યાં જોઈએ છે? બોટમ સેન્ટર. તો અહીંયા અલાઇનમેન્ટમાં અલાઇનમેન્ટ બોટમ સેન્ટર કેમ ન ગયું? હા જોઈએ. આ લગભગ તો આનો ઇશ્યુ હોવો ન જોઈએ. તો એ સેન્ટરમાં તો જવું જોઈએ ને. અલાઇનમેન્ટ એટલે આને પૂછ્યું અલાઇનમેન્ટ ડોટ જીઓ બરોબર આમ જ આવે. આખું ટેક્સ્ટ આપણે લઈ જવું છે ને, આખું વિજેટ ને છે આપણે નીચે લઈ જવું છે એટલે અહીં અલાઇનમેન્ટમાં જ આપવાનું આવે, બીજું તો કઈ છે નહીં આમાં. અલાઇન નામના વિજેટની મદદથી આપણે સ્ટેકની અંદર જે ટેક્સ્ટ વિજેટ છે એને અલાઇન બોટમ સેન્ટર કરી દીધેલું છે. પણ આમાં ઇશ્યુ શું આવશે? અગેન અહીંયા છે આ ટેક્સ્ટને આપણે કન્ટેનર કર્યું એમાં અલાઇન કરી નાખ્યું અને આપણે દઈશી અલાઇનમેન્ટ ડોટ બોટમ સેન્ટર. એટલે એ બોટમ સેન્ટર છે એ નીચે આવી ગયું. પણ અહીંયા ઇશ્યુ શું આવે? આવી ઇમેજ હોય અને એની ઉપર ટેક્સ્ટ આવે તો કઈ દેખાવાનું જ નથી. શેનો? ટેક્સ્ટનો. પણ આપણે ઇન્ડિવિજ્યુઅલી કેમ ખબર પડશે કે આમાં બેકગ્રાઉન્ડમાં આવી ઇમેજ આવશે તો ટેક્સ્ટ બદલાવાનો? આ સ્ટેટિક છે એટલે આપણને એવું લાગે કે આનો ટેક્સ્ટનો કલર વ્હાઇટ કરી નાખશું તો ચાલશે. પણ માની લો કે જ્યારે લાઈવ ઇમેજીસ આ અનસ્પ્લાશની જે એપ હશે, અનસ્પ્લાશ કેમ ગયું આની એપ્લિકેશનમાં એને કેમ ખબર પડશે કે અહીંયા બેકગ્રાઉન્ડમાં જે છે એ કેવા ટાઈપની ઇમેજ આવશે? આ આખી વ્હાઇટ હશે જે માની લો કે એકચ્યુઅલમાં તમે જો ને તો એ કદાચ તમને ખ્યાલ આવી જાય. જો અહીંયા જેવું હોવર કરું છું એટલે શું થાય છે? નહીં, જો આ વ્હાઇટ જ ઇમેજ રહેત તો કદાચ વ્હાઇટ કલર દેખાવો અઘરો થઈ જાય. પણ શું થાય છે એમાં? ઇમેજ ડાર્ક નથી થતી, બેકગ્રાઉન્ડ છે એ થોડુંક બ્લેક થઈ જાય, બ્લર નથી થતું, બ્લેક થઈ જાય, ટ્રાન્સપેરેન્ટ. તો એ ક્યાં ઇમેજ છે એ થાય છે કે શું થાય છે? ટેક્સ્ટનું બેકગ્રાઉન્ડ થતું હોત તો ખાલી ટેક્સ્ટ પૂરતું જ થતું. આખું ઇમેજનું છે બેકગ્રાઉન્ડ છે એ થઈ જાય છે. તો એ કેવી રીતના કરશું? શું થશે હવે આમાં? અહીંયા આપણે લેયર્સ એડ કરી દીધા. શું લેયર એડ કર્યા? બેકગ્રાઉન્ડમાં ઇમેજ વહી ગઈ,
એની ઉપરના લેયરમાં ટેક્સ્ટ આવી ગયું. તો હજી એક કયું લેયર ઘટે છે? ટ્રાન્સપેરન્સી વાળું લેયર, જેનાથી ગમે એવી ઇમેજ આવે તો એ આપણને આપણી ટેક્સ્ટ છે એ કેવી દેખાવી જોઈએ? બ્લેક કલરમાં પ્રોપર દેખાવું જ જોઈએ. તો આ ઇમેજ અને અલાઇનની વચ્ચે છે એક આપણે કન્ટેનર મૂકી છે. શું કામ? કારણ કે આ કન્ટેનરમાં કલર પ્રોપર્ટી છે, એમાં કલર્સ ડોટ વ્હાઇટ. જો બ્લેક ની અંદર બ્લેક છે એટલે બ્લેક કલર નથી દેખાતો, એટલે વ્હાઇટ ટ્રાન્સપેરન્ટ મૂકવું પડશે. એટલે વ્હાઇટ ડોટ opacity with opacity 1 આખી વાત થઈ ગઈ 0.5. એટલે જો વ્હાઇટ કલર ઉપર છે આ દેખાય છે, પણ આમાં ઇશ્યુ શું આવે છે? આખી ઇમેજ છે એ ઢકાઈ જાય વ્હાઇટ કલરથી. સેમ આવડો આ જ કન્સેપ્ટ છે અહીંયા લાગુ પડશે. તો શું થવું જોઈએ? મોબાઈલ એપની અંદર તો હોવર થાય નહીં, વેબમાં જ થાય. આમાં તો સીધું ક્લિક જ થાય. તો તમે બીજી એપ્લિકેશન જે આવી જોઈએ એમાં શું આઈડેન્ટિફાઈ કર્યું? એમાંય આવો ઇશ્યુ તો આવે છે. તો એને તો રિઝોલ્વ કર્યો છે. તો એને કઈ રીતના રિઝોલ્વ કરેલો છે મોબાઈલ એપ્સમાં? ના, તમને દેખાતી જ હશે. બેકગ્રાઉન્ડમાં ઇમેજ, ફોરગ્રાઉન્ડમાં ટેક્સ્ટ. પણ જ્યાં ટેક્સ્ટ હોય ને એટલા પોર્શન પૂરતું જ છે એ ટ્રાન્સપેરન્ટ વાળું એક થાય. એને શું કહેવાય? કલર છે કેટલા કેટલા ટાઈપના હોય? એક રેગ્યુલર કલર અને બીજો ટ્રાન્સપરન્ટ. તો કર્યો આપણે હોય નહીં. કલર જ બીજા કયા ટાઈપનો હોય? એક રેગ્યુલર કલર એટલે રેગ્યુલર કલર. બીજો બીજો આપણે સેટ કરીને એપ્લિકેશન. આ તો કલર નો ટાઈપ. શેડો કલર, પછી ગ્રેડિયન્ટ કલર. ગ્રેડિયન્ટમાં શું હોય? બે ત્રણ કલર મિક્સ થઈ જાય તો અલગ કલર બની જાય, એમ નહીં. ટ્રાન્ઝિશન જેવું કલર લાગતું હોય. જેમ કે અહીંયા કઈ કલર હોય, અહીંયા કઈ કલર હોય, અહીં કઈ કલર. તમે કયા એંગલથી કલરને ગ્રેડિયન્ટ બનાવો છો એના ઉપર ડિપેન્ડ. આપણે અહીંયા કયા ટાઈપથી ગ્રેડિયન્ટ બનાવવો જોઈએ? ટોપ ટુ બોટમ. અહીંયા છે કઈ કલર નો આવે, અહીં કઈ કલર નો આવે, પણ આટલો જે પોર્શન હોય ને એટલા પૂરતો જ કલર આવે. હવે માની લો મારે આના પૂરતો જ છે વ્હાઇટ બેકગ્રાઉન્ડ કરના કોઈ લાગે ખરાબ. એ પટ્ટો એવો દેખાય છે તો એ લાગે ખરાબ, પણ એવું કરી દેવું હોય તો તમે ગ્રેડિયન્ટ થી ઘરે ટ્રાય કરજો. મત જો ગ્રેડિયન્ટ સેટ કરવાની. પહેલા તો બીજી સારી જે એપ્લિકેશન્સ હોય ફ્લિપકાર્ટ, એમેઝોન આ બધી જોજો, અને પછી છે એમાં જે રીતના કરેલું છે એવું જ ઇમ્પ્લિમેન્ટ કરવાની થાય. પણ હવે તમારે તમારી બુદ્ધિ લાવવાની. મારે આટલો પટ્ટો જ છે એ ખાલી કરવો તો શું કરવું જોઈએ? ખાલી ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ કોલમ આટલું લખેલું છે અને સેકન્ડ ચાઇલ્ડ ઓફ કોલમ એટલો પટ્ટો જ છે ટ્રાન્સપેરન્ટ થવો. તો ઇમેજ એવી લેવી તો શું કરવું? સ્ટેક તો છે ઓલરેડી, એને હું કન્ટેનરમાં લઈ શકું. પછી કલર કેમાં નથી ખબર, પણ આ ફર્સ્ટ જે આખું વ્હાઇટ ટ્રાન્સપેરન્ટ થઈ ગયું છે એના બદલે જે ફર્સ્ટ ચાઇલ્ડ ઓફ કોલમ અને સેકન્ડ ચાઇલ્ડ ઓફ કોલમ લખેલું છે એટલા પૂરતું વ્હાઇટ ટ્રાન્સપેરન્ટ એડ થાય અને આપણને પ્રોપર છે બની જશે. પટ્ટો લાગશે નહીં હવે, પણ એવું
પાટિયું મારી શકીએ આપણે. આખી ઇમેજને બચાવી હોય તો નીકળું મારી શકીએ. જો કે ત્યાં કરાય નહીં. તો અહીંયા હું શું એડ કરીશ? આ જે ટેક્સ્ટ છે આ કન્ટેનર અહીંથી કટ, આ કન્ટેનરને અહીંયા વ્રેપ કરાવીશ અને અહીંયા શું એડ કરીશ? આ કલર્સ વાળી જે પ્રોપર્ટી છે કંટ્રોલ એક્સ, જો આટલો પટ્ટો આવી ગયો. આ સેમ છે ટેક્સ્ટને આપણે કન્ટેનરમાં વ્રેપ કરાવી હવે આને મારે થોડીક જગ્યા મૂકવી હોય, પેડિંગ લેફ્ટ 20 રાઈટ 20 એટલે જગ્યા અને આખું આ મેચ કરાવી દેવું હોય તો કન્ટેનરની વિથને મારે જેટલી પણ ફોનની વિથ હોય ને એટલી કરી દેવી છે અથવા બ્રાઉઝરની જેટલી વિથ હોય ને એટલી કરી દેવી છે. તો અહીંયા પેડિંગમાંથી કઈ નહીં આવે, પણ સોરી પેડિંગ ભલે રહ્યું અત્યારના, અહીંયા વિથ ડબલ ડોટ ઇન્ફિનિટી એટલે શું થશે? જેટલી વિથ છે એટલી વિથ અસાઇન થઈ જશે. પણ જો તમે આને કોઈ બીજાની અંદર અથવા તો માની લો કે બે ભાગ કરેલા છે ડબલ ડોટ ઇન્ફિનિટી આપશો તો એ ઓવરફ્લો થવાના ચાન્સીસ છે. અને અવળું જે છે અહીંથી આ પેડિંગ કાઢી નાખી. હવે આને સેન્ટરમાં લઈ જવું હોય તો શું કરશું? અલાઇનમેન્ટ તો અહીં આવ્યું. તો હતું એ નહીં થઈ ગયું પાછું. તો એના માટે મેં ટેક્સ્ટની અંદર ટેક્સ્ટ અલાઇન ડોટ સેન્ટર લખેલું છે. રેડી? જો આમાં હજી તમારે પેડિંગ એડ કરવું હોય તો આ કન્ટેનરમાં રેડી? આ રીતના છે. આપણે હવે જો આપણી ટેક્સ્ટ છે એ પણ દેખાય છે, ઇમેજ છે એ પણ દેખાય, બધું પ્રોપર ચાલે છે.